નમસ્કાર, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ડીબી હેલ્થ હબ પર। આજના સમયમાં વધતું જતું વજન, ફાસ્ટ ફૂડ ખાવાની આદત અને બેઠા બેઠા કામ કરવાનું રૂટીન અને વધારે પડતો સ્ટ્રેસ, આ બધા જ પ્રોબ્લેમ આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી રહ્યા છે અને ધીરે ધીરે આ કોલેસ્ટ્રોલ આપણા શરીરની અંદર મીણની જેમ આપણી નસોમાં જમા થઈ જાય છે અને આપણી નસોમાં બ્લોકેજ લાવી દે છે અને બ્લોકેજની સાથે સાથે ઘણા સમય પછી એ આપણા શરીરની અંદર હાર્ટ એટેક, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક આવા બધા પ્રોબ્લેમો લઈને આવે છે। એટલે ખરેખર કોલેસ્ટ્રોલને આપણે નજરઅંદાજ ના કરવું જોઈએ। કોલેસ્ટ્રોલ જો આપણી બોડીમાં વધી રહ્યું છે તો આપણે એને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે। જો આપણે એને મેન્ટેન નથી કરતા તો આવનારા સમયમાં આપણા હેલ્થને ખૂબ જ મોટી ઇફેક્ટ પહોંચે છે અને એમાં પણ આપણું હાર્ટ જે છે એ ઇફેક્ટેડ થાય છે અને હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમો વધી જાય છે। એટલે ખરેખર કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવું ખૂબ જરૂરી છે અને કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવા માટે જીરું અને મેથી જેટલું ફાયદાકારક છે એની સાથે સાથે આપણા ઘરમાં રસોડામાં ઘણા બધા એવા મસાલા છે કે જેના માધ્યમથી આપણે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલને બહાર ફેંકી શકીએ છીએ અને ગુડ કોલેસ્ટ્રોલમાં ઉમેરો કરી શકીએ છીએ। તો ખરેખર આપણે એના માટે વધારે પડતી મેડિસિન્સ અથવા તો મોંઘી એવી પ્રોડક્ટ્સો યુઝ કરવાની જરૂર નથી। આપણા ઘરની અંદર જ રસોડાની અંદર એવી ઘણી મસાલે વસ્તુઓ છે કે જે આપણા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદરૂપ થાય છે। તો ચલો જાણીએ કે આપણા રસોડાની અંદર એવા કયા કયા મસાલા રહેલા છે કે જે કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે। ધાણાના બીજ એટલે કે ધાણા જે છે એની અંદર એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર ભરપૂર માત્રામાં રહેલા છે। આ એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર આપણા શરીરની અંદરથી ખરાબ ટોક્સિન જે છે એને બહાર કાઢે છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને પણ બહાર કાઢવાનું કામ કરે છે। એટલે રોજ સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે, બ્લડ સુગર કંટ્રોલ રહે છે અને સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલ પણ બહાર નીકળી જાય છે। એની સાથે સાથે જ આપણા ઘરની અંદર રહેલ અળસીના બીજ, કેમ કે અળસીના બીજની અંદર ઓમેગા 3 અને ફાઇબર રહેલું છે જે આપણા શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાનું કામ કરે છે અને નસોમાં જમા કોલેસ્ટ્રોલ જે છે એને બહાર કાઢવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। એટલે આપણે રોજ અળસીના બીજ 1 થી 2 ચમચી અવશ્ય લેવા જોઈએ, જેનાથી આપણું કોલેસ્ટ્રોલ મેન્ટેન રહેશે અને હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે। લસણ પ્રાકૃતિક કોલેસ્ટ્રોલ ક્લીનર તરીકે ખૂબ જ જાણીતું છે। લસણની અંદર રહેલું એલિસિન નામક તત્વ વેસલ્સમાં જમા ફેટને બહાર કાઢવાનું કામ કરે છે અને બ્લોકેજ થતું અટકાવે છે। એટલે રોજ સવારે 1 થી 2 કડી કાચી લસણની ખાવી ખૂબ જ ફાયદાકારક છે અને એની સાથે સાથે દાલચીની એટલે કે તજ જે છે એ પણ શરીરની અંદર ફેટ બ્રેકડાઉનની પ્રક્રિયાને ખૂબ જ ઝડપી બનાવી દે છે અને એના કારણે આપણા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ આસાનીથી બહાર નીકળવાનું શરૂ થઈ જાય છે। એટલે આપણે એ પણ ગરમ પાણીમાં દાલચીની એટલે કે તજનો પાવડર એની ચા બનાવીને પણ આપણે યુઝ કરી શકીએ છીએ। તો ખરેખર આપણે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવા માટે આનો ઉપયોગ કરવો જોઈએ। અળસીના બીજની અંદર ઓમેગા 3 ફેટી એસિડ અને ઘુલનશીલ ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે। આ બંને તત્વ આર્ટરીઝમાં જમા ફેટને મીણની જેમ પીગળી નાખે છે અને એને બહાર કાઢવાનું કામ કરે છે અને એ સાથે સાથે જ ગુડ કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે। તો રોજ સવારે 1 થી 2 ચમચી અળસીના બીજનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ। કાળા ચણા એટલે કે આપણા દેશી ચણાની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ જમા હોય છે જે લિપિડ પ્રોફાઇલને સંતુલિત રાખવાનું કામ કરે છે અને નેચરલ રીતે આપણું વજન ઓછું કરવાનું અને બેડ ફેટને બહાર કાઢવાનું કામ કરે છે। લીંબુની અંદર સાઇટ્રિક એસિડ રહેલું છે અને આ સાઇટ્રિક એસિડ બ્લડની અંદર જમા ફેટને પીગળાવીને બહાર કાઢવાનું કામ કરે છે। એટલે રોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણીની અંદર
લીંબુનો રસ ઉમેરીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી બોડી ડિટોક્સ થશે અને એની સાથે સાથે કોલેસ્ટ્રોલ પણ ઓછું થશે. સરસવનું તેલ ફક્ત ખાવા માટે જ ઉપયોગ થતો નથી, પણ એમાં ઓમેગા 3 અને મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો રહેલા છે, જે હાર્ટની નસોને વધારે છોડી રાખે છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલે ખરેખર આપણા ઘરની અંદર રહેલું રસોડું એ ખરેખર આપણું ભોજન બનાવવાની જગ્યા નથી, પણ એ આપણું ઔષધાલય પણ છે, જેના કારણે આપણે અલગ અલગ મસાલાનો ઉપયોગ કરી અને અલગ અલગ રોગોમાં રાહત મેળવી શકીએ છીએ. એટલે ખરેખર આપણે આપણા રસોડાનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. એની અંદર વપરાતા મસાલાનો ઉપયોગ કરીને આપણે હેલ્ધી અને ફિટ રહી શકીએ છીએ. જો તમે અથવા તમારી આસપાસમાં તમારા ફેમિલીઝમાં કોઈ પણ કોલેસ્ટ્રોલ રિલેટેડ પ્રોબ્લેમથી પરેશાન છે, નેચરલી રીતે એને કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવું છે, તો એના માટે તમે અવશ્ય અમારી સાથે જોડાઈ શકો છો અને એકદમ સરસ રીતે તમે એનું સોલ્યુશન મેળવી શકો છો. કેમ કે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવા માટે આ બતાવી છે એ વસ્તુઓ ઉપયોગી છે જ, પણ એની સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલ ખૂબ જ મહત્વની છે. જો તમારી લાઈફસ્ટાઈલ અનહેલ્ધી છે તો તમે કંઈ પણ કરો છો તો એ કશા કામનું નથી હોતું. એટલે કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખવા માટે, બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરવા અને ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માટે આ બધી વસ્તુઓની સાથે સાથે લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. ખાવા પીવામાં બદલાવ લાવવો જોઈએ, આપણી ઊંઘ પૂરતી હોવી જોઈએ, વર્કઆઉટ આપણું હોવું જોઈએ. આ બધી જ બાબતો ખૂબ જ મહત્વ ધરાવે છે, ખાસ કરીને આપણી લાઈફસ્ટાઈલ. જો તમે તમારા લાઈફસ્ટાઈલને હેલ્ધી બનાવી અને કોલેસ્ટ્રોલ જેવા પ્રોબ્લેમોમાંથી બહાર નીકળવા માંગતા હો તો અમારી સાથે ડિટેલમાં ચર્ચા કરવા માટે 1-to-1 કોલ બુક કરી શકો છો અને અમારા 3 દિવસનો ડેમો ટ્રાયલ સેશન પણ તમે લઈ શકો છો, જેથી તમને અંદાજ આવશે કે ખરેખર આપણે આપણી લાઈફસ્ટાઈલને બદલી અને કઈ રીતે કોલેસ્ટ્રોલને મેન્ટેન કરી શકીએ છીએ, કોલેસ્ટ્રોલને જે છે એ બહાર કરી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી हेल्दी रहो, हैप्पी रहो और कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.